ક્યારેક દીકરાનો મોબાઈલ પણ એને કહેજો કે બેટા લોક ખોલી દે, મારે તારો મોબાઈલ જોવો છે. અને બીજી વાત, શિસ્તની અંદર આ વાત પણ આવે કે તમે જ્યાં સુધી લગ્ન નથી થતા, સગાઈ નથી થતી, ત્યાં સુધી તમારા જીવનની અંદર કાંઈ અંગત હોય જ નહીં. તમારી ગેલેરી કોઈ ખોલે તોય ભલે, તમારી યુટ્યુબની કોઈ સર્ચ હિસ્ટ્રી ખોલે તોય ભલે, તમારા ઇન્સ્ટાગ્રામની અંદર તમારા કેટલા ફ્રેન્ડ છે ને કેટલા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ છે ને કોની સાથે કઈ વાત થઈ છે એ ખોલે તોય ભલે. આપણને શું ફેર પડે? સ્નેપચેટની અંદર સૌથી ઉપર બેસ્ટ ફ્રેન્ડ બતાવે, એની સાથે તમારી મેક્સિમમ વાત થતી હોય, એ કોઈ પણ વ્યક્તિ ખોલે, ફેર શું પડે? પણ આપણને આપણો મોબાઈલ ચાર્જિંગમાં હોય ને આપણે જમતા હોય તો આપણા ગળે જમવાનું ન ઉતરે ને એટલું ધ્યાન આપણા મોબાઈલની અંદર ચાર્જિંગમાં હોય. કેમ? આપણને ખબર છે કોઈ લઈ ન લે. એટલે ભાઈ અંદર હોય હું, જ્યાં સુધી હગાઈ જ નથી થતી ત્યાં સુધી કોઈ વ્યક્તિની સાથે તમારી નિકટના નથી. અને છે તો મિત્ર ભાવે પપ્પાને કહ્યું ને કે મારો બહુ સારો મિત્ર છે જેની સાથે મારા આવા રિલેશન છે. દીકરો રાત્રે ઘરે મોડો આવે તો પૂછજો મોડો ક્યાં આવ્યો, કારણ કે અત્યારે કન્યા કેળવણીથી નહીં થાય, થોડું કુમારો એને કેળવવાની જરૂર છે. દીકરીની બેનપણીઓ કેટલી હોય માતાને ખબર હોય, કારણ કે એ શિસ્તનો કે ભંગ ન કરે એટલા માટે. પણ દીકરાને એના દોસ્તાર